નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડેમાં એક્ટિવિટી 1 અને 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1. સિંગ ધીસ પોયમ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘું તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લીક્સ માય હેન્ડ. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે કે તે સમજી શકે છે. એક્ટિવિટી 1B. રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. ધ ડોગ, વેન, આઈ. અહીં એક્ઝામ્પલ આપેલ છે. લિસન. ધ ડોગ લિસન્સ વેન આઈ ટોક. એ પ્રમાણે વોક્સ તો અહીં આવશે આઈ વોક. ધ ડોગ સ્લીપ્સ. વેન આઈ સ્લીપ. નો. એક્ટિવિટી 2. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. ફર્સ્ટ રીડ the dialogue and then enact it. ચિમનલાલ is a doctor. ચિમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ and પેઠાલાલ are his neighbors. જેઠાલાલ અને પેઠાલાલ તેમના પડોશી છે. They are at ચિમનલાલ's dispensary. તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ is advising them. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ said, જેઠાલાલ start doing exercise. ચિમનલાલ કહે છે કે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ said, but doctor, I cannot get up early. જેઠાલાલે કહ્યું, પણ ડોક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ said, you can do exercise anytime. હવે ચિમનલાલે કહ્યું, તમે ગમે ત્યારે કસરત કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તે તમારા માટે સારું છે. જેઠાલાલ said, વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલે કહ્યું કે ચાલવું, ચાલવા જઈશ. પેઠાલાલ said, આઈ વિલ જોઈન યુ. પેઠાલાલે કહ્યું કે હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ said, that's fantastic, પેઠાલાલ. ચિમનલાલે કહ્યું કે તે ઉત્તમ છે પેઠાલાલ. You can join him in daily walk. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો. But cannot join him for tea. પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેઠાલાલ said, Doctor, tea is not harmful and you know. હવે
પેઠાલાલે ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો? ચીમનલાલ said, પેઠાલાલ, you can take tea. You cannot take tea with sugar. હવે ચીમનલાલે પેઠાલાલને કહ્યું કે પેઠાલાલ, તમે ચા લઈ શકો, તમે ખાંડવાળી ચા ના લઈ શકો. પેઠાલાલ said, can I take sugar with milk? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ said, no sugar at all. ચીમનલાલે કહ્યું, ખાંડ તો જરાય નહીં. After a week, એક અઠવાડિયા પછી, જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર મિસ્ટર ચૌધરી સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી said, what a surprise, it's only 7:30 in the morning and જેઠાલાલ is out for a walk. હવે તેમના મિત્ર મિસ્ટર ચૌધરીએ કહ્યું કે આશ્ચર્ય, હજી સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. પેઠાલાલ said, ચૌધરી સાહેબ, not only today, જેઠાલાલ goes for a walk every morning. પેઠાલાલે કહ્યું કે ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી said, every morning? You were not here yesterday? મિસ્ટર ચૌધરીએ કહ્યું કે રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા? જેઠાલાલ said, yesterday I got up late, but I came here for a walk the day before yesterday. જેઠાલાલે કહ્યું કે ગઈકાલે હું મોડો ઉઠ્યો પણ ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. Angrily Mr. Chaudhary, Jethalal walked here, is walking here and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next. ગુસ્સામાં શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં જ ચાલશે. આવતીકાલે જ નહીં, એના પછીના દિવસે અને તે પછીના. મિસ્ટર ચૌધરી said, ઓહો, જેઠાલાલ walks in the morning. મિસ્ટર ચૌધરીએ કહ્યું કે ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેઠાલાલ drinks tea without sugar. પેઠાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ, ચીમનલાલનો જાદુ. પેઠાલાલ said, in a bad mood, એટલે કે ખરાબ મૂડમાં. ચૌધરી સાહેબ, not only tea, yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. હવે પેઠાલાલે ચૌધરી સાહેબને કહ્યું કે ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ભાવતી ખાંડ વિનાની લીંબુવાળી ચા પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી said, it's okay friends. ઠીક છે મિત્રો, I will join you. હું પણ તમારી સાથે જોડાઈશ. We'll all enjoy your special tea and your morning walk. આપણે સૌ તમારી ખાસ ચા અને સવારનો ચાલવાનો આનંદ લઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 1 અને 2નો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.